ત્રણ મુદ્દાઓ પર આજની અમારી ચર્ચા હતી. પહેલો મુદ્દો હતો પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પણ કેસો થયા સરકારશ્રીએ પરત ખેંચવાની વાતો કરી હતી, પણ આજ દિન સુધીમાં ઘણા બધા યુવાનો કોર્ટોની તારીખ ભરી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ નથી અને કેસો પરત ખેંચાણા નથી. એક બાબત હતી. બીજો મુદ્દો હતો શિક્ષણ બાબતનો, કે આવનારા દિવસોમાં યુથને જે શિક્ષણમાં તકલીફ પડી રહી છે એ બાબતે સંસ્થા અને સમાજના વડીલો કઈ રીતે નાના અને મધ્યમ વર્ગના પીસાતા પટેલ પરિવારોને કઈ રીતે મદદરૂપ થાય અને એનાથી યુવાનોને શિક્ષણમાં શું ફાયદો થઈ શકે અને શિક્ષણ બાબતે સંસ્થા શું મદદ કરી શકે એ બાબતની ચર્ચા વિચારણા થઈ. ત્રીજો મુદ્દો હતો રોજગારીનું પ્લેટફોર્મ, કે સમાજના યુવાનો નાની મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આર્થિક રીતે ભીસમાંથી પણ પેટે પાટા બાંધીને જ્યારે માતા પિતા ભણાવતા હોય છે ત્યારે રોજગારીના ક્ષેત્રમાં જેમને તકલીફ પડી રહી છે માટે ખોડલધામ તરીકે પોતે મંચ પૂરું પડે એના માટે યુથ તરીકે, યુવાન તરીકે અને જ્યાં પણ અમારી એક સિપાઈ તરીકે જરૂર પડશે ત્યાં અમે મદદ આપવા માટે તૈયાર છીએ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.